આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબની યોગ સાધના, એ સાધનાના વર્ણનોની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણું સ્વરૂપ શોધી રહ્યા છીએ. આપણા જીવનની અંદર આવો ધ્યાન માર્ગ કે જે ધ્યાન માર્ગ માટે પૂજ્યશ્રીએ વારંવાર પોતાના પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે કે આપણે એક દીવાને પ્રગટાવીએ અને જેટલું અજવાળું થાય એના કરતાં આખી એક હોળી પ્રગટી હોય, જ્વાળાઓ પ્રગટી હોય તો અજવાળામાં કેટલો મોટો ફરક પડે. બસ આટલો જ ફરક કોઈ એક બીજો ક્રિયાયોગ એના દ્વારા થતા કર્મક્ષય અને ધ્યાન દ્વારા થતા કર્મક્ષયની અંદર ફરક પડે. આ ધ્યાનની ધારામાં સાધક જ્યારે આગળ વધે ત્યારે બહુ જ અંતિમ પર્યાયોની અંદર ક્ષપક શ્રેણી આવે. એ પૂર્વે ઉપશમ શ્રેણી વગેરે પણ આવી શકે, પણ આ ક્ષપક શ્રેણીની તાકાત કેટલી એની જે વાત આવે છે શાસ્ત્રોમાં, ધ્યાનાનલ શબ્દ વાપર્યો છે. ધ્યાનરૂપી અગ્નિ. આ અગ્નિની તાકાત કેટલી તો કે છે કે 14 રાજલોકની અંદર જેટલા પણ જીવો છે આ બધા જ જીવો અનંતકાળ સુધી જીવ્યા હોય અને અનંતકાળના આ જીવન દરમિયાન એમે જેટલા પણ પાપ કર્યા છે એ અનંત જીવોના અનંત પાપો જો એ સાધક આત્માની ક્ષપક શ્રેણી નામની આગની અંદર નાખવામાં આવે તો તમામ કર્મો ભસ્મીભૂત થઈ જાય એટલી મોટી ભઠ્ઠી આ ક્ષપક શ્રેણી બને છે. અલબત્ત આવું ક્યારેય થઈ શકવાનું નથી, પણ આ રૂપક એટલા માટે છે કે કેટલી હદ સુધી આ ધ્યાનની અગ્નિની તાકાત છે. જો અનંત જીવોના કર્મોને બાળી શકે તો જીવના પોતાના કર્મોને તો કેવો સફાયો બોલાવી શકે. અને એટલે ધ્યાન માર્ગને સતત ઉપેક્ષિત રાખવો એ સાધક આત્મા માટે બહુ ઇષ્ટ નથી. નાનો અભ્યાસ થતો હોવો જોઈએ. નૈશ્ચિક ભાવો જો આપણને આપણા નૈશ્ચિક સ્વરૂપ એટલે કે આત્મ તત્વ તરફ વાળતું નથી તો પછી એ શુષ્ક વ્યવહાર એ નૈશ્ચિક ભાવ વગર રસાળ નથી બનતો. રસાળ બનાવવા માટે તો આ નૈશ્ચિક ભાવની પરિણતિ ઊભી કરવી જ પડે. કેસર વિજયજી મહારાજ આ પરિણતિ ઊભી કરવામાં એટલા બધા રત છે. પહેલાં પાલીતાણામાં મહિનાઓ કાઢ્યા, એ પછીથી તળાજાની ગુફાઓમાં ગયા, ત્યાં આશરે 3 થી 4 મહિના કાઢ્યા. હવે અહીંયા 3 થી 4 મહિના પૂર્ણ થયા પછીથી પંડિત લાલનજીને ફરી પાછું કેટલાક અગત્યના કાર્ય અર્થે મુંબઈ જવાનું થયું. એટલે જે સૌથી મોટા માર્ગદર્શક હતા એક ભાવોના, એક સૂક્ષ્મતમ અંદરની પરિણતિઓના, એની ગેરહાજરીમાં હવે એ માર્ગમાં એકલા આગળ વધવું એ ઇષ્ટ ન લાગતા પંડિતજી આ બાજુ મુંબઈ નીકળ્યા અને આ ગુરુ ભગવંતો એટલે આ 4 સાધકોને હવે પાલીતાણા ફરી પાછા ફરવું એ ઇષ્ટ લાગ્યું અને 4 જણા પાલીતાણા પધાર્યા. પણ હવે યોગ અભ્યાસનો સ્વાદ જેણે ચાખી લીધો છે એને હવે બીજા યોગો, બીજી ક્રિયાઓ કઈ રીતે આનંદ આપે. એકવાર જેણે રસગુલ્લો ખાઈ લીધો એ હવે ગોળ ખાવા માટે કેટલો તલપાપડ રહે. એ રસગુલ્લાનો સ્વાદ એ જીવનમાં ક્યારે પણ એની અનુભૂતિથી વિખૂટું ન પડી શકે અને એને બીજે સેટલ પણ ન થવા દે. આવી કંઈક અનુભૂતિ હવે કેસર વિજયજી મહારાજ સાહેબના હૃદયમાં પ્રગટવા લાગી. એક બહુ સરસ મજાનું સ્તવન, આપણું પોતીકું કહી શકાય એવું, જે બધા માટે જાણે એન્થમ હોય એવું, અંતરજામી સુનલ વેસર. સ્તવનની અંદર એક બહુ સરસ કડી છે.
ધુમાડે દીજ્યું નહીં સાહિબ, પેટ પડ્યા પતિ છે. રસોઈ ગમે તેટલી સારી હોય, સારામાં સારો સ્મેલવાળો એની અંદરથી ધુમાડો નીકળતો હોય, આ બધું જોયા પછી મન તરબતર થઈ જતું હોય, આ બધું હોવા છતાં જ્યાં સુધી એ પેટમાં નથી પડતું ત્યાં સુધી કામ પતતું નથી. ભગવાન મોક્ષરૂપી ધુમાડાઓ બતાવો છો, આનંદ છે, પણ એટલા માત્રથી મારું કામ પતશે નહીં. મારું કામ તો મને મોક્ષ આપશો ત્યારે જ પતશે. આવો એક સુંદર મજાનો ભાવ આ સ્તવનમાં. અને આવા ભાવની અનુભૂતિઓ જાણે કેસર વિજયજી મહારાજ સાહેબ પોતાના જીવનમાં કરી રહ્યા હોય એવું લાગ્યું. આટલો બધો ધ્યાન સેવ્યો છે, હવે તો પેટ પડ્યા પતિ છે. એ પેટમાં જવો જોઈએ, એની વાતોચીતો ન થવી જોઈએ. વાતચીત કરનારો માણસ એ ફક્ત એક જ કામ કરી શકે છે, વાતચીત. સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એને વાતચીતમાં રસ જ નથી. એ વાતચીત નામના સ્ટેશન ઉપર એટલી જ વાર ઊભો રહે છે જેટલી વાર એને આગળ વધવા માટે જરૂરી છે. અને હવે કેસર વિજયજી મહારાજ સાહેબ ફરીથી એ અમૃત ભોજનનો સ્વાદ ચાખવા માટે પાલીતાણા આવ્યા પછી પણ એની અંદર જ રત થયા. નિર્ણય લેવામાં આવ્યો કે ધર્મશાળાની અંદર આપણે રહેશું. લોકોનો આગ્રહ, લોકોનો સંગ વધુ થાય છે, વાત સાચી છે, આગ્રહ બહુ જ છે, પણ આપણે એટલું નક્કી કરીએ કે સાંજે 4 થી 5 સિવાય એક પણ વ્યક્તિનું મુખ જોવું નહીં, કોઈને સમય આપવો નહીં. બાકીનો બધો જ સમય એક જ તત્વને આપવો, પોતાનો આત્મા. કઈ લગ્ની લાગી હશે કેસર વિજયજી મહારાજને, અને આપણે કયા આવા મહાપુરુષને ભૂલાવી બેઠા છીએ. કેટલાય આપણામાંના એવા હશે જેને આ નામ સુદ્ધા યાદ નહીં હોય, ખ્યાલમાં નહીં હોય. અને આ ઉત્તમ આત્મા જે ભાથું આપી ગયા છે એ ભૂમિકા તો હજી હવે આગળ આવશે, પણ પોતે આ ભૂમિકા સુધી પહોંચવા માટે કેવી મથામણ કરી ચૂક્યા છે એ વાતો સાંભળતા દંગ રહી જવાય એવી સ્થિતિ છે. સૂત્રોના વાંચન શરૂ થયા. યોગબિંદુ, અનેક અલગ યોગ ગ્રંથો, યોગ દ્રષ્ટિ, જ્ઞાનાર્ણવ વગેરે પુસ્તકો સાધ્યત વાંચ્યા એમ નહીં, સાધ્યત એને સાધ્યા. હવે ફક્ત પુસ્તકોના વાંચનથી પ્રજ્ઞાઓ ક્લિયર ન થાય. પ્રજ્ઞા ક્લિયર કરવી છે, સંજ્ઞા ક્લિયર કરવી છે તો સિદ્ધાંતોનું વાંચન જોઈએ. આગમ સૂત્ર વગર પ્રજ્ઞા ક્લેરિટી ઇમ્પોસિબલ છે. એટલે જ ગુરુકુલવાસ કીધો છે. ગુરુની નિશ્રામાં અભ્યાસ થવો જોઈએ. અત્યારે ગુરુ તરીકે આગમ ગ્રંથોને રાખી અને આ મહાત્માઓએ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી સૂર્યગડાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ભગવતીજી, શ્રી જ્ઞાતા સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, અંતગળ દશાંગ સૂત્ર, અનુત્તરોવવાઈ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ વિપાક સૂત્ર, રાયપસેણી, નંદીસૂત્ર, પન્નવણા આદિ અંગો અને ઉપાંગો વગેરે સૂત્રોનો સમજણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. અને આ બધું ભણવા સમયે આ બધામાંથી સારભૂત તત્વ શું લેવું છે એની જાગૃતિ અખંડપણે એમનામાં વર્તી. ધ્યાનાભ્યાસની બાબતની અંદર જે વસ્તુઓ આ ગ્રંથો, સિદ્ધાંતોમાંથી, આગમોમાંથી મળી તે બધી અલગ અલગ તારવા લાગ્યા. આપણે જ્યારે કેસરસુરી મહારાજ સાહેબના પુસ્તકો વાંચીએ ને ત્યારે આપણને એવું લાગે કે આ કેસરસુરી મહારાજના લખેલા પુસ્તકો છે, પણ આ બધા જ પુસ્તકોના અંશો એ આ બધા અંગ ઉપાંગો કે જેના નામ સાંભળવા પણ આપણી માટે દુષ્કર છે એમાંથી તારવેલા અંશો અને એમાંથી જે એમણે જીવ્યા છે એવા અનુભવોથી પ્રચુર એમના પુસ્તકો છે. આ બધા સિદ્ધાંતોના વાંચનથી હવે એક અદ્ભુત શક્તિ મનમાં પ્રવર્તી, અદ્ભુત શક્તિ. એમનું જ્ઞાન એટલું બધું સહજ વૃદ્ધિ પામવા લાગ્યું કે હવે એમને યોગાભ્યાસ, ધ્યાન સૂત્ર અને સૂત્ર વાંચનની તલ્લીનતા બહુ જ સહજતાથી આવવા લાગી. મનને વાળવું ન પડે, હવે મન જ સ્થિર થઈ ગયું હોય એવી ગજબનાક દશાની અંદર સાહેબ પ્રવેશ્યા.
આ પ્રવેશ કરવાના લીધે સાહેબને જે એક સિદ્ધિ પ્રાપ્ત થઈ, ત્રાટક એમણે સિદ્ધ કર્યું હતું, એ આપણે જોયું. બીજી એક સિદ્ધિ જે દરેક સાધક જીવને સાધનાના પરિણામ સ્વરૂપે અંદર અનુભવાય, એ એમને પ્રાપ્ત થયું, અને એ હતું હૃદય તથા ભ્રકુટીના સ્થાનની અંદરનો દિવ્ય પ્રકાશ. સાહેબના બ્રહ્મરૌદ્રની અંદર અનાહત નાદ પ્રગટ થયો. અનાહત નાદ, આત્માનો એવો અવાજ, ઇન્દ્રિયોથી અતીત એવો અવાજ, એવો નાદ કે જે અંદરની દુનિયાની અંદર સંપૂર્ણતયા તમામ સંજ્ઞાઓને વિલીન કરી દે. આત્મિક શક્તિઓ, ચૈતન્ય શક્તિનો વિકાસ થયા વગર અનાહત નાદ પ્રગટ જ ન થઈ શકે. અનાહત નાદ એ આપણે જેને સ્થૂળથી સિક્સ્થ સેન્સ કહીએ છીએ, એનાથી ઘણી આગળની દશા, ઘણી આગળની. બ્રહ્મરૌદ્ર એટલે કે આપણા શરીરનું ટોચનું સ્થાન, એની અંદર રહેલો આ નાદ એ છતો થાય, એ સંભળાતો થાય, એ અનુભવાતો થાય જ્યારે જીવ સાધનાની એક પર્ટિક્યુલર દશાએ પહોંચે. હવે આપણે આજે એક પ્રયોગ કરીએ. આ દશા સુધી પહોંચવા માટે સાહેબે એક્ઝેક્ટલી શું કર્યું હતું, સ્ટેપ બાય સ્ટેપ, નાની વાતો, મોટી વાતો નહીં, એ આજે આપણે થોડો અભ્યાસ, સ્વાધ્યાય કરવાનો એનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં સાહેબે શું કર્યું હતું, તો કે એમણે હૃદય, ભ્રકુટી એટલે કે બે આઈબ્રોની વચ્ચેનો ભાગ, અને નાસિકાનો અગ્રભાગ એટલે કે નાકનો તીણો ભાગ, આ ત્રણેયની ઉપર એમણે પોતાની નજરને, પોતાની વૃત્તિને, પોતાના ચિત્તને સ્થિર કરવાનું શરૂ કર્યું હતું. આ સૌથી પહેલો પ્રયોગ, સૌથી પહેલો આયામ. ચિત્તને એક જગ્યાએ સ્થિર કરવું. એ જગ્યાઓ પણ આમાંની એક પણ ભ્રકુટી, નાસિકાનો અગ્રભાગ અથવા હૃદય. નજરને, ફોકસને, મન વચન કર્મના યોગોને આ ત્રણેયમાંથી કોઈ પણ એક જગ્યાએ સ્થિર કરવું. એટલું બધું સ્થિર કરવું કે હવે સંપૂર્ણ ભીતરનું જગત એને જ જુએ, બીજી કોઈ વસ્તુ જોવા લાયક રહે જ નહીં. સંપૂર્ણ ભીતરનું જગત એની માટે જ વિચારણામાં રહે, એના સિવાયનો એક પણ વિચાર મનમાં રહે નહીં. સંપૂર્ણ આંતરિક જગત માનસિક મૌનમાં એવું રત થઈ જાય કે હવે એક શબ્દ પણ વિચારવાનો પણ રહે નહીં. આ કઈ રીતે પરાક્રમ થઈ શકે? તો એમાં સહાયક વસ્તુ શું? તો કે સહાયક બની રહે છે જે કેસરસુરી મહારાજ સાહેબે એમના પુસ્તકોમાં પણ લખ્યું છે પોતાના અનુભવ તરીકે, અને પોતે એ સમયે ત્યાં પાલિતાણાના ધ્યાનમાં પોતે સેવ્યું પણ છે. એ હતો ઓમકાર અથવા સોહમ શબ્દનો જાપ. ઓમકાર, પંચપરમેષ્ઠી ભગવંતોનું સ્વરૂપ, અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. અ પ્લસ આ પ્લસ ઉ એટલે ઓ અને મ, મુનિનો. આ ઓમકાર સ્વરૂપ, આ ઓમ શબ્દની અંદર પોતે સમગ્રતયા પોતાના અસ્તિત્વને વિલીન કરી દે એવો આ ઓમકાર. એના સહાય દ્વારા, એના નાદ દ્વારા ભીતરમાં ઉતરવું બહુ જ સહજ બને અને સરળ બને. એવો જ એક બીજો શબ્દ સોહમ. સાહેબ એમના એક પુસ્તકમાં બહુ સરસ લખ્યું હતું કે સામાન્ય માણસ પણ જ્યારે ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે ને, ત્યારે જો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાના નાદને સાંભળવાનો પ્રયત્ન કરે ને, તો એ ઊંડો લીધેલો શ્વાસ અને પછીથી છોડાયેલો શ્વાસ એ સહજપણે એક નાદ જનરેટ કરે છે. સોહમ, સોહમ. આ સોહમનો નાદ. સહ અહમ, સહ એટલે તૃતીય પુરુષ છે. તે જે છે તે, હું અને તું નહીં, તે જે છે
તે હું છું. તમે સામું તત્વ જે મારું છે એ હું જ છું, દ્વિતીય પુરુષના ભાવમાં. અને એનાથી જ્યારે આગળ વધાશે ત્યારે આવશે હું જ છું, પ્રથમ પુરુષ. સામું તત્વ એટલે કે પરમાત્મા તત્વ અને મારું આત્મતત્વ બંને એક જ છે, આ પ્રથમ પુરુષ. તમે જે છો એ હું છું, ત્વમ અહમ, આ દ્વિતીય પુરુષની કલ્પના સાધના. અને તે જે છે એ હું છું, આ સોહમનો નાદ. જ્યાં સુધી પ્રભુ અંદરથી પોતિકા નથી થયા ત્યાં સુધી આ સોહમનો નાદ પ્રભુને નજીક લાવવામાં સખત સહાયભૂત બને છે. ઓમકાર અને સોહમનો નાદ, આ બંને દ્વારા કેસર વિજયજી મહારાજ હું પોતે પરમાત્મા સ્વરૂપ છું, હું પોતે ચિદાનંદ સ્વરૂપ છું, આ ભાવનાને સતત 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 અભ્યસ્ત કરતા રહ્યા. અભ્યસ્ત બોલવાનું પોપટની જેમ એ બધું નહીં, અભ્યસ્ત. અને અભ્યસ્ત કરવાની અનુભૂતિઓ જાત જ જાણી શકે, એ જગત જાણી ન શકે. અને જો જગતને કહેવાનું મન થાય તો એ અભ્યસ્ત અનુભૂતિઓ નથી, એ કંઈક બીજું જ છે. આવી એક રમણતા, આત્મરમણતા હવે કેસર વિજયજી મહારાજ સાહેબ વિશેષપણે અનુભવવાનું શરૂ કરી શક્યા. ઓમ અને સોહમ, આ બંનેનો પવિત્ર જાપ કરોડો વાર એમણે કર્યો આ સમયગાળા દરમિયાન, કરોડો વાર. ધ્યાન માર્ગ એ જેટલો સિમ્પલ લોકોએ વર્ણવી દીધો છે, જો એટલો સિમ્પલ હોત અને એટલા માત્રથી મોક્ષ મળી જવાનો હોત તો અનંતકાળથી આપણે કેમ અહીંયા હોત. ધ્યાન માર્ગ એ કંઈક ને કંઈક અંશે અંદરને ઓગળવા પીગળવાની ધારામાં ન આવે અને બાહ્ય બધી વસ્તુઓ થાય તો એ ભ્રમ બનીને જ રહેશે અને ભ્રમ તો ભાર બનશે. સોહમનો નાદ સાહેબ કઈ રીતે અભ્યાસ કરતા? તો કે શ્વાસ લેતા અને મૂકતા, આમ કરીને નાદ પ્રગટ કરતા સોહમ, ઓમ. આ બધા નાદ ધ્યાન માર્ગની અંદર પ્રવેશવા માટેના પ્રવેશ દ્વારો બન્યા. અને આ નાદથી આગળ વધતા વધતા અનાહત નાદ પ્રગટ થયો. આત્મામાં દિવ્ય પ્રકાશનો વધારો થયો. સ્ટેપ બાય સ્ટેપ યોગના પગથિયા ચડાય છે. પર્યુષણા આવ્યા, શ્રાવકો આવ્યા અને સાહેબને વિનંતી કરી કે સાહેબ આપ છો બિરાજમાન છો, અમે અહીંયા બિરાજમાન છીએ, સાહેબ પર્યુષણાની આરાધના કરવા માટે તો પધારો. ના પાડવાનો પ્રશ્ન જ ન હતો. પર્યુષણા પર્વ છે અને સાહેબના શાંત રસથી ભરપૂર એવા પ્રવચનો 8 દિવસના શરૂ થયા. લોકો એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહેવા લાગ્યા. અને આ પ્રવચનોના યોગ જે સહજપણે અંદરથી સ્ફૂરતા હતા, કોઈ પણ જાતના પ્રયત્નો વગર, એ આ મહાત્માઓને, સાધક આત્માઓને જબરદસ્ત આનંદની અનુભૂતિ કરાવતા રહ્યા. એવામાં એમના કુટુંબી ભાઈ શાહ હેમચંદ ખીમચંદ, તેઓ પાલિતાણા પધાર્યા. એમને કેસર વિજયજી મહારાજ સાહેબના જે પ્રવચનો થયા હતા પહેલાંના, એના દ્વારા અનન્ય વૈરાગ્ય પ્રગટ્યો હતો. એ વૈરાગ્યને હવે એમણે ડેસ્ટિનેશન આપવું હતું અને એટલે એમણે સાહેબ પાસે આવી અને દીક્ષાની માંગણી કરી. કેસર વિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બધી વાતો ગુરુ મહારાજને આધીન છે. સાહેબ સુરત બિરાજમાન છે, આપ સુરત જાઓ અને ગુરુ મહારાજ જે કહે તે રીતે આપ આગળ વધો. સંવત 1959 કારતક વદ 5મના દિવસે એમની દીક્ષા થઈ. દર્શન વિજયજી મહારાજ સાહેબ નામ અપાયું અને કેસર વિજયજી મહારાજના શિષ્ય તરીકે એમને જાહેર કરવામાં આવ્યા. આ ઘટનાઓથી સંપૂર્ણ જાણે અલિપ્ત હોય એ રીતે કેસર વિજયજી મહારાજ સાહેબ યોગ માર્ગ અને ધ્યાન માર્ગની લગ્નીમાં વધુને વધુ આગળ વધતા ગયા, શક્તિ મેળવતા ગયા અને એટલી હદ સુધી આગળ વધવું હતું કે હવે એમને અંદરમાં આનું છેલ્લું ડેસ્ટિનેશન જે પ્રાપ્ત કરી શકાય એ ન મળે ત્યાં સુધી સતત આ જ ધારામાં રહેવું છે એવો ભાવ અંદરથી પ્રગટ્યો.
હવે એમને પાલિતાણાનો સામાન્ય રીતે કરવો પડતો વ્યવહાર પણ ભાર લાગવા લાગ્યો. અને બધા મહાત્માઓ ભેગા થાય છે અને ભેગા થઈ અને એક નિર્ણય કરે છે. કયો નિર્ણય કરે છે? એ નિર્ણય બાદ કઈ દિશામાં આગળ વધાય છે, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.